જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મસ્ત મજાનું થઈ ગયું છે હવાર અને આપણે બધું કામ થઈ ગયું છે ભણા વિસરવાના બાકી પડ્યા છે અને માલનું કામકાજ બધું થઈ ગયું છે અને આપણે તરણે આજે ખાતાની એક લુગડા પેદાની હકાલવાના છે જ હવારના પોરમાં હજી અડધા હુકાણા નથી માલનું કામકાજ આપણે બધું થઈ ગયું છે બધાને ડૂસો નાખી દીધો છે ડૂસો બધા ખાવા માંડ્યા છે ખાઈ છે હજી તો બધા આ છે ને લાંબી થઈ ગઈ ને વાં ખાવા પૂગી ગઈ બાકી બધા ખાઈ છે હજી એમને આપણે વાહિંદાને બધું કામકાજ પતી ગયું હે તો હવે આપણે ફટાફટ લુગડા હકે લઈ આપણે દહીણાનું કામકાજ પતાવી લીધું છે હવે માલ પાવાના છે ભાણા બધું કમ્પ્લીટ થઈ ગયું આ મોટર હાલતી કરવા ગયા તો હું નળી પકડી લઉં અને કુંડીમાં રાખી અને પછી એક એક માલ પાતા જાય કુંડી તો ભરી છે પણ વાંધો નથી પણ તો એને ઓલા જીનકા છે ને એનાથી ના પૂગાય અમારે જીનકી પાડી બેન છે હાલો આપણે હે ને માલ પવાય ને આ બાજુ આવી ગયા હે કયું નહીં તો બધા બેહી ગયા હે લક્ષક તો આ મેડમ તો બેઠા હે એક તો ઘુમરા ઘુમાઈ દઉં છું બાકી બધા બેસી ગયા હે હા જે આ સેટિંગ કેને કહેવા જાઉં આવું સેટિંગ હોય અમારે જો આમ જગ્યા હે એવું કંઈ નથી કે હા કઈ હે એ કંઈ નથી પણ બેહું જ આમ હે બેઠો અહીં ઊભી એટલીમાં બેસી ગઈ આ મેડમને એટલી જગ્યા પણ બેહું નથી આ મેડમ બેસી ગયા છે કેમ છે બેન એને ખબર જ છે કે અહીંયા આવીને આમ કરશે ને તો મને મજા આવે જો તારે હિંગણું મને અડે તો હું માર લઉં હો તને ઠપટ ખાવી તાર ઠપટ ખાવી થપ્પડ ખાવી તાર ના શું હે ઘીનો હા આવે વેટ ઉપર લઈ ગયું મેં નહીં હો તું જીભડી ના રહેતા જીભડી કાંટા કાંટા વાળી લાગે મને તું મારા હાથ ખાઈ દે આખો પણ મને કાંટા કાંટા લાગે તાર જીભડીમાંથી આ ગધડીના બધા મોરાટી ગયા આ બધાને મીઠાની જરૂર છે જરાય મનાણી તું સર મારા હાથ ખાઈ દે આખો પણ બસ હવે તારા જીભના કાંટા લાગે મને કેવો લબેડકા લઈ આવો અહીંયા હે મારા ગતારી આ જોતા ગતારી ઉતરે તરે લોહી નાખી ગતારી મારી કંતારી એવો બ્રાહિયા ખાય આર હુડી પગ લાંબો કર દે લાંબો પગ લાંબો કર દે કે નહીં કર દે રીહાણી હો કઈ હાથમાં નતું સાટવા માંડી હતી એટલે રીહાણી છો તો કઈ નહીં લાંબો ના કરી દે તો હું કર લે કરવા દે ને હું કરતી હોય ના કેમ પાડો જો એ અંદર લઈ જાય જતા જાવ રીહાણા મેડમ કામા રીસાડા છો આ કે મનાવી લો બસ માની જા ના ગઈ ખીચડી તારો મેલ તો જો મારો હાથ મેલો થઈ ગયો તને કાયમ નવરાવું તોય બસ હવે એ લંકાધારા વેળા નથી કરવા આજે મારે હવે મૂક દે મારા હાથ બટકો ભલે તું તું શું હે તું ઓલી ઊભી રહી ગઈ માં તને બધા ખાર થાય તાર પાસે બેહું એટલે હું વહી જાઉં તાર પાસે બેહું નથી મારે મઈ જા આવજો ટાટા ઓબરા અહીંયા ખાતી ગધારી આપણે શાક સડે હે રોટલા બની ગયા હે અને આ મેં પતન પતાજી કે એ કે હું નેવરો હંતી હું કાઢ દઉં પછી ભેહાણે પોતે જુહેડે હે ગામમાં એટલી વારમાં જઈ આવ્યા હે હવે અમારે નાખવાનું હે માલને ડૂસો અને બીજું કંઈ કામ નથી આપણે ફોનને ચાર્જિંગ પર લગાવી દઈ લાગી ગયા હે આજના 4:30 જેવું થવા આવ્યું છે 4 નહીં પણ કેટલા 4:30 ને 4:30 5માં 2 મિનિટની જ વાર છે 4:30 નથી થયા
5 જ વાગવા આવ્યા છે. આપણે ભાણા વેસરી લીધા છે, ચાના પાણીની કુંડી અને ટાંકો ભરી લીધો છે, બધાય ઝાડવાને પાઈ દીધા છે, ભીહું ધમારી દીધું છે, પાયું નથી પણ ધમારી દીધું છે, વારી ને વાહિંદા નાખી દીધા છે, 2 ઠેકાણેથી. ઓલી બાજુ વધેલો ડૂસો હોય એ રેપીટ હેરખો કરી દીધો છે બધો. હવે આપણે માલ પાવાના છે, પણ 5:30 વાગે આપણે માલ પાઈ એટલે ભીહે ને મારી વેટ જોઈ અને પાછી બેહી ગઈ કે ઓલી તો આવી જ નહીં પાવા. વેટ જોઈ ને પાછી બેહી ગઈ કે હવે તો મોડી પાસે વાહિંદા થઈ ગયા. હવે સીધા આપણે પાવાના જ છે, તો થોડીક વાર પછી પાવું. હજી તો એ બાજુ બહુ તડકો, પછી ભીહું હફે બહુ. 3 ફેર અટાણ સુધી મેં નવરેવી બપોર પછી, પણ હવે એ હફે જ એવ્યું. તો એટલું ખુલ્લું વાતાવરણ. અમારે તો કઈ પતરા એવા રીતનો પેકે ઢાર્યું નથી, તે આપણે એમ થાય કે બહુ તડકો ને તપ લાગતો હોય પતરાને. અમારે તો ફરીથી કોઈ ખુલ્લું હોય, પવન આવેલો એવો જાય, પણ તો એ હફે બહુ ભીહું આવતી. હું તડકે છે ને 5:30 વાગે લઈ જાઉં, પછી ધીરે ધીરે એક એકને પાઇપ લઈ જાઉં. કુંડી ભરી લીધી છે ઠંડા પાણીથી, એટલે એ પીવાની મજા આવે. તો આપણે જરીક 5 મિનિટ પોરો ખાઈ લઈ. અંબે બીનો હૈયારો ગોલો લીધો છે, ભેગ્યું ખાઈ લઈ. હાલો કઈ ગોલો ખાવો હોય તો જો બીન પર કે હાલો ખાવો હોય તો અસલ હે તો વાંધો નહીં. આપણે માલ પાવાનું ચાલુ કરી દીધા. આપણે વાહિંદા તો અગાઉ કરી લીધા હતા, પણ બધે એનો એક એક પદરો છે ગા સિવાય. ગાય કદાચ ગમેણમાં કર્યો હોય ખબર નહીં. અને એ પાવાની છે, અને પછી આને પાવાની છે. અને અહીંયા જો આપણે છે ને બાજરો નાખ્યો તો શરણીમાં, શકલા ખાઈ છે. આમ બાપા હેઠા ઘુમરા મારતા હતા. આ કેવા બધા મજાના ખાઈ જો. એના મેડમ પાણી પીએ છે. હવે કેદી પી લઈએ, જે શરૂઆત જ છે. ખાટલો ખેતર વસાર આવી ગયો છે ને, બીજો લઈ આવીએ. એ કે ખાટલો બીજો હું લેતો આવું. આપણે માલનું કામકાજ બધું થઈ ગયું છે, ડૂસો નાખી દીધો છે, બધા ખાઈ છે હવે. અને આપણે આજના વ્લોગનો એને એન્ડ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.